હેલો ફ્રેન્ડ્સ, તો હું વિકુંઠમાં ફરી હાજર છું એક નવા વિડીયો સાથે. મિત્રો, આજનો વિડીયો છે ઈસીઆઈ. ઈસીઆઈ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, કે જેને આપણે ચૂંટણી આયોગથી પણ જાણીએ છીએ. આજના વિડીયોમાં આપણે ચૂંટણી આયોગ કઈ રીતે કાર્ય કરે છે, તેનું મહત્વ શું છે, તેની કામગીરીઓ શું છે, તેમાં કોણ કોણ સભ્યો તરીકે હોય છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું. મિત્રો, જો હજુ તમે અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વધુ સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. મિત્રો, ઈસીઆઈ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, કે જેને આપણે ચૂંટણી આયોગ પણ કહીએ છીએ. ભારતની પ્રજાસત્તાક વ્યવસ્થાનો સૌથી મહત્વનો આધારસ્તંભ છે. ચૂંટણી આયોગ એટલે ભારતની ચૂંટણી વ્યવસ્થા સંભાળતી સ્વતંત્ર અને નિષ્પક્ષ સંસ્થા છે. ભારતીય સંવિધાન આર્ટિકલ 324 ભારતીય સંવિધાન આર્ટિકલ 324 એ ચૂંટણી આયોગને શક્તિ આપે છે કે તે દેશની તમામ પ્રકારની ચૂંટણીઓનું આયોજન કરી શકે. ચૂંટણી આયોગની સભ્ય સંખ્યા. મિત્રો, ચૂંટણી આયોગમાં કુલ 3 સભ્યો હોય છે, કે જેમાં પહેલું છે ચીફ ઇલેક્શન કમિશનર અને બીજું છે 2 ઇલેક્શન કમિશનર. એટલે કે મિત્રો, એક ચીફ ઇલેક્શન કમિશનર અને બીજા 2 ઇલેક્શન કમિશનર, કુલ મળીને 3 સભ્યોની ચૂંટણી આયોગ હોય છે. આ 3 સભ્યો મળીને ઇલેક્શન કમિશન બને છે. આ જે 3 સભ્યો છે એ 3 સભ્યો મળીને જે કમિટી બને છે કે જેને ઇલેક્શન કમિશન કહેવામાં આવે છે. ઇલેક્શન કમિશન કે જેને નિયુક્ત કરે છે આપણી સરકાર. ઇલેક્શન કમિશનના સભ્યોને નિયુક્ત આપણી સરકાર કરે છે, પરંતુ તે કામગીરી દરમિયાન સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય છે. મિત્રો, ચીફ ઇલેક્શન કમિશનરને પદ ઉપરથી દૂર કરવા માટે, હટાવવા માટે, સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે તે પ્રકારની પ્રક્રિયા કરવી પડે છે. અને આ જ કારણથી ચીફ ઇલેક્શન કમિશનરની કામગીરી ઉપર કોઈ પણ રાજકીય દબાણ કાર્યરત રહેતું નથી. ચૂંટણી આયોગના સભ્યોનો કાર્યકાળ. તો ચૂંટણી આયોગના સભ્યો કેટલા વર્ષ સુધી કામગીરી કરી શકે છે અથવા તો ક્યાં સુધી કામગીરી કરી શકે છે? તો મિત્રો, ચૂંટણી આયોગના સભ્યો 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર, આ બંનેમાંથી જે વહેલા આવે તે, એટલે કાં તો એમની કામગીરીના 6 વર્ષ પૂર્ણ થાય અથવા તો તે પહેલા તેઓ 65 વર્ષની ઉંમરે પહોંચી જાય. આ બંનેમાંથી જે પહેલા આવે ત્યારે તેમની કામગીરીને કાર્યકાળનો અંત આવે છે. મિત્રો, ચૂંટણી આયોગના કાર્યો, કે મિત્રો ચૂંટણી આયોગ શું શું કાર્યો કરે છે? તો સૌથી પહેલું છે લોકસભા, રાજ્યસભા અને સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી કરાવવી. એટલે કે લોકસભા, રાજ્યસભા, સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી આયોગની છે. એટલે કે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીની ચૂંટણીની વ્યવસ્થા, ચૂંટણી કરાવવાની કામગીરી એ ચૂંટણી આયોગની છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીનું આયોજન કરવાનું કામગીરી પણ ચૂંટણી આયોગની છે. ત્યારબાદ મતદાર યાદી બનાવવી અને અપડેટ કરવી. સમયાંતરે મતદાર યાદી બનાવવાની અને સમયાંતરે તેને અપડેટ કરવાની કામગીરી પણ ચૂંટણી આયોગની છે. ત્યારબાદ રાજકીય પક્ષોને ચૂંટણી ચિહ્નો આપવાનો અધિકાર. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે રાજકીય પક્ષોને ચૂંટણીના ચિહ્નો આપવાનો અધિકાર. કોઈ પણ પક્ષ હોય તો એને જ્યારે કયો ચિહ્ન જોઈએ છે, તે ચિહ્ન માન્ય છે કે નહીં તે આપવાનો અધિકાર પણ ચૂંટણી આયોગનો છે. ત્યારબાદ મત ગણતરીનું આયોજન. ચૂંટણી થયા બાદ તેની મત ગણતરી કરવાની કામગીરી પણ ચૂંટણી આયોગની છે. ત્યારબાદ ઈવીએમ નો ઉપયોગ અને વ્યવસ્થા. ઈવીએમ નો ઉપયોગ કઈ રીતે ઉપયોગ કરવો, તેની વ્યવસ્થા કઈ રીતે કરવી, તે કામગીરી પણ ચૂંટણી આયોગની છે મિત્રો. ત્યારબાદ છે રાજકીય પક્ષોના ખર્ચ અને હિસાબ પર નજર. ચૂંટણી દરમિયાન દરેક પક્ષ પોતપોતાની રીતે ખર્ચાઓ કરતા હોય છે, પરંતુ આ ખર્ચાઓ
તેની લિમિટમાં થાય છે કે નહીં અને વ્યવસ્થિત થાય છે કે નહીં તે જોવાની કામગીરી પણ ચૂંટણી આયોગની છે. ત્યારબાદ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. ચૂંટણી દરમિયાન કામગીરી વ્યવસ્થિત થાય છે કે નહીં, નિયમ પ્રમાણે કામગીરી થાય છે કે નહીં તે જોવાની કામગીરી પણ અને કાયદો વ્યવસ્થા જળવાય તે સુનિશ્ચિત કરવાની કામગીરી પણ ચૂંટણી આયોગની છે. આ તમામ પ્રકારની કામગીરી કરતી સંસ્થા એટલે કે ચૂંટણી આયોગ. ચૂંટણી આયોગ એ લોકતંત્રનું હૃદય છે. જો ચૂંટણી નિષ્પક્ષ નહીં થાય તો લોકશાહી ચાલશે જ નહીં. ચૂંટણી આયોગ નક્કી કરે છે કે ગરીબ હોય કે અમીર તેના મતનું મહત્વ એક સરખું છે. ગરીબ માણસ હોય કે અમીર માણસ તે તેની હિત ઈચ્છતા નેતાને પોતાનો મત આપી શકે છે. તો મિત્રો આ હતું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે આપણું ચૂંટણી આયોગ. મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મારા મિત્રોને શેર જરૂરથી કરજો. ફરી મળીશું આવા એક માહિતીસભર વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.